હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને। તો જો અત્યાર વાગી જશે 9:30 અને આપણે બેસી જશે નાસ્તો કરવા। અને નાસ્તામાં છે પાકના લાડવા, જે હવે 4-5 રહ્યા છે। તો અત્યારમાં છે ને હું લાડવો ખાવા બેઠી છું, ભૂખ લાગી। તો આજ છે ને સવારમાં ચા અને ટોસનો નાસ્તો નહોતો કર્યો, એટલે અત્યારે ભૂખ લાગી જાય ને, તો મેં કીધું લાવો લાડવો ખાઈ લેવી। લાડવો ખાઈ અને પછી થોડું ઘણું જે કામ છે એ પૂરું કરવી। અને આજ તો છે ને આપણે બહાર જવાનું છે, અને તમે થંબનેલ જોશો એટલે તમને આઈડિયા તો આવી જ ગયો હશે કે આપણે બહાર જવાનું છે, શું કરવાનું છે એમ। અત્યારમાં વિચારી તો લીધું છે, પણ અમારે કાંઈ નક્કી ના હોય। જો સવારમાં હું છે ને અગાઉથી એટલે જ ના કહું કે અમારે છે ને પ્લાન હાલતા ફરી જાય। પહેલાં નક્કી કર્યું હોય કે જવું છે, બસ પાછું જો જયદીપને કંઈક કામ આવી ગયું હોય તો જવાનું બંધ રહે, એટલે અગાઉથી ના કહું એમ। તો હાલો હવે આજ આપણે મેળ આવે ને તો જવાનું છે, કેમ કે યત્રા જે છે ને દેકારો કર્યો તો કાલ, કેમ કે કાલ છે ને મેં એમ કીધું હતું ને, મેં કીધું આપણે જઈશું, તાર રમવું હોય ને તો તું રમજે અને આપણે ત્યાં પ્રોગ્રામ કરશું એમ। તો એ ભાઈએ દેકારો કરી મૂક્યો તો કાલ જયદીપ બહાર જતા રહ્યા ને, તો હાંજ પડીને તો ઘરે આવ્યા, પછી કંઈ હાંજકના તો જવાય નહીં। તો એ ભાઈ દેકારો કરતા હતા, એને પપ્પા એમ કીધું કે કાલ તો સ્કૂલથી આવીને પછી આપણે જઈશું ટ્યુશનમાં, તાર જવાનું થાય ને ત્યાં સુધી રહીશું એમ। એટલે આ જવાનું છે, તો હાલો અત્યારમાં નાસ્તો કરી લેવી ને ફટોફટ કામ પૂરું કરવી। કામ પૂરું કરી અને પછી યતરાજને લઈ આવશું ને પછી આપણે બહાર જવાનું છે। તો હાલો નાસ્તો કરવા। તો મેં છે ને જો નાસ્તો કરી લીધો છે, અને આજે આપણે એક પ્લાઝો પેર લાવ્યા હતા અને એક કોટ સેટ લાવ્યા હતા। તો કોટ સેટ પહેર્યો તો તે બતાવ્યો, તો આજે આપણે જો આ પ્લાઝા પેર જે નવી લાવ્યા હતા એ ફિટિંગ કરી નાખી છે અને પહેરી છે। અને અહીંયા હજી આળા મળવાનું ચાલુ છે, જો તમને બતાવી દો, આ નવી પ્લાઝો પેર આવી છે, જેવી લાગે છે કહેજો। ને આ કોટ સેટ સારો લાગતો હતો કે આ પ્લાઝો પેર સારી લાગે છે કહેજો, તમને શું સારું લાગ્યું? પેલા હતું ઈ જયદીપ છે ને, જો પેલા હું લઈને આવીને તો મને શું કે કોટ સેટ સારો છે, પછી મેં પહેરીને બતાવ્યું ને તો કે પ્લાઝો પેર સારી છે। પછી પાછો પરમ દિવસે મેં કોટ સેટ પહેર્યો હતો અને આજ પ્લાઝો પેર પહેરી તો કે કોટ સેટ સારો હતો। તો જો ફાઇનલ આજ આપણે પહેરી લીધો છે કોટ, અલા પ્લાઝો પેર પહેરી લીધી છે, પહેરી લીધો છે નહીં, નાવા જવું છે। એડિટિંગ હાલે વિડીયોનું, એમના આપણા વિડીયોનું ના કરી દે તો ઊંધો ફોન કરી નાખો, હું આમ જોઈ નહીં સોટે હે નથી રેડી થાય કોઈ ફોન સોટો નથી રેડી થાય। હાલો કામ પૂરું કરવી। 11 વાગી ગયા છે, 11:15, અને યતરાજભાઈ જો સ્કૂલેથી આવતા રહ્યા છે, અને આજે એમની સ્કૂલમાં કોકનો બર્થડે હતો, તો આ જો પેન્સિલ ને ઇરેઝર ને સ્કેલ ને એ બધું વેચ્યું હતું, જે આ પેકિંગમાં આવે એ રીતના। તો એ ભાઈ જો લાયા છે અને કપડાં ચેન્જ કરાવવાના છે ને, એ ભાઈ હોમવર્ક કરવા બેસી ગયા છે, કેમ કે બહાર જવું છે ને, તો એને મેં કીધું તું હોમવર્ક કરી નાખ, પછી તું આ ઘરે આવવાનું થાય તે ટ્યુશનનો ટાઈમ થઈ જાય, પછી ટ્યુશનમાં જઈને આવે તે ટ્યુશનનું હોમવર્ક હોય, પછી સ્કૂલનું બાકી રહી જાય, એટલે મેં તું છે ને હું કામ કરું ત્યાં સુધી હોમવર્ક પૂરું કરી નાખ, એટલે આપણે છે ને હવે થોડુંક કામ છે એ પૂરું થાય એટલે જયદીપ આવે પછી જાવી, જયદીપ બહાર જશે એ આવે ને પછી આપણે જાવી, અને યતરાજને ટ્યુશનનો ટાઈમ થાય ને એ પહેલાં આપણે પાછું આવતું રહેવાનું છે, એટલે થોડીક ઉતાવળ છે। અત્યારે જો વાગી ગયા છે 12:30, અને જો યતરાજભાઈ તૈયાર થઈ ગયા છે, જયદીપ તૈયાર થઈ ગયા છે, અને હુંય તૈયાર થઈ જઈશું, અને આપણે આ બેગે તે રેડી કરી દીધી છે, હવે આપણે જાવી। હાલો જો 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 અહીંયા તો આજ મજા આવી। હા આ તારી હાટું થઈને જવાનું છે। તો અત્યારે જો આપણે પહોંચી ગયા છીએ બધું જમવાનું લઈ અને અહીંયા, અને જો આરે છે ને રસ્તામાંથી આપણે આલુ પૂરી લેતા આવ્યા છીએ, ખાવસા લીધા છે, અને ઘરેથી આપણે છે ને મગનું શાક, રોટલી, છાશ, ગોળ એ બધું જમવાનું લઈને આવ્યા છીએ। અને આ બાજુ છે જો મસ્ત નેર જાય છે આ બાજુ, અને આ બાજુ છે બધી વાડીઓ, અને આ ઝાડની નીચે જો આપણે જમવાનું છે। આપણે જો જયદીપનું ટિફિન જ ભરીને આવતા રહ્યા છીએ અહીંયા, અને હારે હારે આલુ પૂરીને ખાવસા રસ્તામાંથી લઈ લીધું છે।
સુરતમાં હે ને બધાયને પોતાની વાડી જેને હોય એ તો વાત અલગ છે, પણ જે ના હોય ને એ બધાય વન ભોજન કરવા જાય. એટલે આજ આપણે વન ભોજન જેવું જ છે. દેહમાં તો બધાય પોતપોતાનું ખેતર જતા જ હોય ને ખાતા જ હોય. અહીંયા તો કોઈને એવી કંઈ નવાઈ ના હોય, પણ અહીંયા સુરતમાં તો બધાને કંઈ જવાનું ના હોય ખેતરમાં, એટલે બહાર બધાય છે ને આ રીતના ચારેક જમવા જતા હોય. તો આજ આપણને ઈચ્છા થઈ જાય યતરાજને રમવા આવવું હતું, તે મેં કીધું ઘરે જમવાનું બની ગયું હતું, તે લઈને મેં કીધું જાવી એમ. અને જમવાનું બનાવવાના તો પહેલાં તો છે ને એવું હતું, પહેલાં એવો વિચાર કર્યો હતો ઘરેથી જમી કરીને નવરાત થઈને જાવી અને મેગીને એવું બધું અહીંયા બનાવવા લેતા જ આવી. પણ જયદીપ કે ત્યાં આપણું થોડું ખેતર છે, ખેતરવાળા પછી ખીજાણા હોય તો એ કે ના બનાવવા દીધું હોય તો એમ. અને અહીંયા પછી બધું ગોતીને ભેગું તો કરવું. એટલે પછી અમે એવું નક્કી કર્યું કે ઘરેથી બનાવીને તે લઈ જ આવી. એટલે ટિફિનમાં જો પછી બધું ભર્યું છે એ આપણે હમણાં કાઢવી. પહેલાં હશે ને આ ખાઈ લેવી. અહીંયા રસ્તો છે ને એટલે આપણે બહુ નથી પાથર્યું, આટલા પાથરીને બેઠા છીએ. પહેલાં છે ને આ ખાઈ લેવી ને અમારે યતરાજ શું કરે ખબર છે, આમાં છે ને આલુ પૂરી હોય ને નીચેની પૂરી એકલી લઈ લે ને માવોની બધું જો આ રીતના આડું અવળું કરી નાખે તો ખાઈ લેવી. જો જયદીપ ખાવસા ખાય છે, આપણે આલુ પૂરી ખાઈ લીધી અને મને ખાવસા નથી ભાવતા એટલે જયદીપ એકલા ખાય. અને આ ભાઈ ત્યાં જો ગુવાળના ગળિયા ઉપાડે છે. કા ખાવસા મન ભાવે એટલે હું લાવ્યો. અને આપણે જો મગનું શાક, રોટલી, આમાં થોડુંક મીઠું લાયા છીએ, જેનું ઓછું લાગે એ લઈ લે, કાંદા, લીંબુ, છાશનો મસાલો, છાશ, પાણી. અને આ ભાઈ છે ને જો ઘડી કાંઈ ગોળ ખાઈ લે બસ પાછું ત્યાં ખાવસા ખાવા જાય. સારું લાગે ને આ ખાય. પાછું મન શું કહેશે એ કે આખી બેન તું બહુ મોટી થઈ જઈશું એ કે. તો હાલો હવે ખાઈ લેવી. જો ખાઈને પાછો છે ને આપણે થેલો પેક કરી દીધો છે. અને અમે આવ્યા ને તો છાયાબેન એમને ફોન કર્યો હતો કે હાલો તમારે આવવું છે. તો એમાં એવું છે બળુભાઈને ટાઈમ હતો ને એમને નોકરીએ જવાનો હતો, તો એમને આવવાનો મેળ આવ્યો નહીં ને. 2 દીથી એમની વાઈટ જોતા હતા. મેં કીધી આવે ને તો પછી જાવી હારવાર. તો એમને કંઈ મેળ આવતો નહોતો. દાજ અમે એકલા આવતા રહ્યા. તે હવે એ કે તમે અમને મૂકીને એકલા વહી ગયા ને તો હવે પાછો એ કે એક દી પ્લાન કરવી અને બધાય જાવી. તો રવિવાર હોરા પાછું છે ને આપણે બધાયને છાયાબેન ને એ બધાય અને અમે બધાય પાછા ચેક જઈશું. એ કે ઘરેથી બનાવીને લઈને જઈશું એટલે પછી આપણે ત્યાં નિરાંતે જમી કરીને આવશું. આને હક નથી થતું. એને રમવા હાટું આવવું હતું તે આમ માકડું પણ તે રમતું નથી, કઈ વાત કરતું નહીં. તો હું શું કરું તૂટી જાય? તૂટી ગયો તો તને તોડી નાખવાનો હે. તમને ડોળી ભાગ્યો મારીશ. એક કઈ જીસીબી ખટારા આ વાગ્યું ને વાગ્યું. એક તગારું ભરી રમવા પણ કાઈ હારા રહેવા દીધા નથી એકઈ. એને નેરમાં જવું, આ નેરમાં પડ્યો હોય તો ફાઇનલ થેલો બેલો પેક કરી લીધો છે અને હવે આપણે જઈએ ઘરે. અને થોડીક વાર આવ્યા ને પણ આમ એટલી શાંતિ ને એટલી મજા આવી ને એમ થયું કે આખો દી આવીને જ રોકાઈ જવું છે. પણ યતરાજને ટ્યુશનમાં જવાનું છે, ના જવાનું હોત ને તો સાંજ સુધી આવીને બેસી રહેત. એટલું મસ્ત ને આમ શાંતિથી એમ થયું ઘરે જ નહીં જાવ. હું આવ્યું ફૂલ ઓકે પધરાયા હોય ને આપણે થાચું લાવવાનું હતું જો ફૂલ ને એવું પણ આવવાનું થયું તો ભૂલી જાય એવું થાય. વાડીમાં આવવાનું હતું નેરે કાંઈ યતરાજ ઈ કોકે અત્યારે પધરાયા હોય ને આગળ તે પાણી વહેતું પાણી છે એટલે આવે. હવે રસ્તો સારો થઈ ગયો. આ ઈંગલું પેલા નહોતી ને છોકરા પડવાની બીક લાગતી, હવે ઈંગલ છે એટલે વાંધો ના આવે. જાંબુડા નહીં અત્યારે હવે બોરા આવશે. બોરા રસ્તામાં તે એક જગ્યાએ મેં કાચા જોયા પણ કાચા હતા ને ના કીધું ઉભા રહો એમ. અમે જ્યારે બાવળા લગ્નમાં અમારે જવાનું હતું ને એ વખતે ત્યાં રસ્તામાં જેટલા બોરા હતા પણ સવારમાં છે ને જવાની ઉતાવળ હતી અને સાંજે અમે અહીંયાથી નીકળ્યા ને તો અંધારું થઈ ગયું હતું. અંધારામાં કંઈ દેખાય એવું હતું નહીં. તો પછી બોરા ખાવાનો મેળ જ ના આવ્યો. મને અફસોસ રહી ગયો બોરા ખાવાનો. વાડીએ જવું હતું પણ વાડીએ પછી બીજે દી આવતું રહેવાનું હતું એટલે પછી વાડીએ આંટો મારવા નહોતા જ્યાં, નહીં તો વાડીએ જાત ને બોરા ખાતા. હવે કાંઈ ને હવે જાવી. તારે આગળ બેવાનું છે ભાઈ કે પાછળ? યતરાજ આઈને મૂકીને વહી જવું છે. યતરાજ રહેવું છે આઈને
ના રહેતો હશે ઈ? તો હાલો હવે ઘરે જવી આપણે.